આપણે શું કરીએ છીએ? આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી. આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે, નાચવા માંડે, દેખાડવા માંડે. અને આ બધું કર્યા પછી જ્યારે 6-7-8 વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને વળીએ. આવું કરાય? પણ આ તો અહીંથી જ શીખ્યું, તમારી પાસેથી જ, કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું. હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન, એન્ટરટેન કરવા લોકોને. Why are we doing it to our children? તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે? ન પણ હોય કોઈ બાળક હોશિયાર, ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ. દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે, ખૂબ ટેલેન્ટ સાથે, સ્ટેજ ફિયર વગર વર્તવું જ જોઈએ. આવું કેટલા મા બાપ માને છે? આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે, મને ખબર છે. હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા, પાછળ લાગી કે મારે મળવું છે, મળવું છે, મળવું છે. હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી, તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા. એટલે આવ્યા. એનો 13 વર્ષનો દીકરો, મજાનો, એટલો મજાનો છોકરો, એ આવ્યો એની મા સાથે. આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની મા એને બ્લેકમેલ કરીને સમસોગન આપીને લાવી હશે, પણ એ બિચારું આવ્યું છોકરું, એને જ હું તો સલામ કરું છું. એ 13-14 વર્ષનો, 14-1 વર્ષનો છોકરો આવ્યો. એની મમ્મી કે બહુ ઇન્ટ્રોવર્ટ છે, કોઈની જોડે મિક્સ નથી થતો, તું સુખી થશે. આટલું મેં કહ્યું અને જે 5-7 મિનિટથી આમ કરીને બેઠેલો ને એના ચહેરા પર સ્માઇલ આવ્યું. એને એમ થયું કે આ સમજે છે કે કોઈની જોડે રમતો નથી, આમ કરે છે, વાંચ્યા કરે છે, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું મને નથી. દરેક માણસને બધું આવડવું જ જોઈએ, એ સોશિયલ મીડિયાએ આપણને આપેલી ભેટ છે. આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી. ટોપી પહેરાવીને મને તો આ ટેલેન્ટ, આ જે નાના બાળકોના ડાન્સ શો, મ્યુઝિક શો, મને બાળ મજૂરી દેખાય છે. ઇટ ઇઝ અ ચાઇલ્ડ લેબર. જેણે પણ આ સ્ટુડિયોની વિઝિટ કરી હશે, કે જેણે પણ આ છોકરાઓને કામ કરતા જોયા હશે ને, એને સમજાશે કે એ લોકો પાસે કેટલું ભયાનક કામ લેવામાં આવે છે. જુગલ હંસરાજ નામનો એક અદ્ભુત એક્ટર બાળ કલાકાર તરીકે બજારમાં આવી ગયો ને, એમાં એ છોકરો ખોવાઈ ગયો. આટલી બધી ઝડપથી આપણે એને પબ્લિસિટી અપાવવા નીકળ્યા છીએ. આપણને એમ છે કે 4 વર્ષનું, 3 વર્ષનું છોકરું પબ્લિસિટીમાં આવી જાય, લાઇમલાઇટમાં આવી જાય, ગ્લેમરમાં આવી જાય. નાનકડી 6 વર્ષની છોકરી નખરા કરીને ડાન્સ કરે, ચાંપલું ચાંપલું બોલે સિરિયલ્સમાં. એનું બાળપણ કેટલી નાની ઉંમરે ઝૂંટવો છો તમે. ખબર પડે છે કોઈને કે ખરેખર મજા કરવાની ઉંમરે તમે એને મેચ્યોર કરી નાખ્યું છે. એને હવે મેચ્યોરિટીથી વર્તવાનું છે. એને ચાંપલું ચાંપલું ડાયલોગ મોઢે કરીને બોલવાનું છે. મને ઘણી વાર આ બાળકોની દયા આવે છે. ઘેટા બકરાને જેમ પેલા કતલખાને લઈ જતા હોય ને, એવી રીતે મા બાપ એને સ્ટુડિયો લઈ જાય સવારે ઊંઘમાંથી ઉઠાડીને. શેને માટે? તમારો શોખ છે માટે. તમારે કેવું છે કે મારો દીકરો છે, મારી દીકરી. જોઈ તમે અમૂલ વોઇસ ઓફ ઇન્ડિયામાં જીતી ગયો, એને તો પડીએ નથી, એ તો સ્ટુડિયોમાં ઊંઘી જાય છે. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે ટેલેન્ટનો અર્થ એ છે કે એ પબ્લિસિટીમાં આવવી જોઈએ. ટેલેન્ટને અને પ્રસિદ્ધિને કોઈ નિસ્બત જ નથી. હું એક બહુ જ મજાના છોકરાને ઓળખું છું જેનું નામ સની વાઘેલા છે. એ અત્યારે આરબીઆઈમાં પ્રોફેશનલ હેકર છે અને સરકારી બધા જ હેકિંગના કામ એ ઓથોરિટી સાથે કરે છે અને હેકિંગના વર્કશોપ કરે છે. એ છોકરાનો ચહેરો કોઈએ જોયો જ નથી, કોઈ એને ઓળખતું નથી. અને સરકારી મોટા મોટા હેકિંગના કામ સનીને બોલાવીને કરવામાં આવે છે અને સની ઇઝ નોટ એટ ઓલ ઇન પબ્લિસિટી, ઓર હી પ્રિફર્સ નોટ ટુ કમ ઇન ટુ પબ્લિસિટી ઓર નોટ ટુ શો હિઝ ફેસ ઓન એનીવેર ઓન સોશિયલ મીડિયા. તો સફળ નથી.
ડાયરેક્ટ એની સાથે વાત કરે છે, સફળ નથી. સફળતા કોને કહો છો તમે? 50 લોકો સુધી પહોંચવું એ જ સફળતા નથી. કેટલી લાઈક આવી. મેં તો મા બાપને એવું કરતા જોયા છે કે છોકરાને અમુક રીતે પબ્લિસિટી કરે ને પછી જુએ કેટલી લાઈક આવી, એને પણ બતાવે, જો કેટલી લાઈક છે, એના મગજમાં પણ નાખી દે કે લાઈક આવવી જોઈએ. તારા બધા ફ્રેન્ડ્સને મોકલ. વોટ ઇઝ એડ્યુકેશન? લેટ્સ બિગિન વિથ ઇટ. અકોર્ડિંગ ટુ મી વોટ ઇઝ એજ્યુકેશન? તમારું બાળક ગુજરાતી ભાષા ચોખ્ખી બોલે છે? મારી વાત ત્યાંથી શરૂ થાય છે. તમારા રૂટ્સ ગુજરાતી છે, તમારા રૂટ્સ કચ્છી છે. જો મૂળ ઊંડા નહીં જાય ને તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં થાય. સૌથી પહેલું તમારે ગમે તેટલું ઊંચું મકાન બાંધવું હોય, જેટલું ઊંચું મકાન એટલા ઊંડા પાયા. તમારા બાળકને પહેલા તો તમારી ભાષા શીખવો. દાદી સવારે મંદિર લઈ જાય ઊંચકીને, એટલે દાદી કે જો બેટા ગાય. સાંજે મમ્મી લઈ જાય, જો બેટા કાવ. છોકરું અટવાયું, આ કાવ છે કે ગાય છે? ભાઈ સાહેબ, એક વસ્તુ નક્કી કરો. એક છે ને પેરોટ હોય છે, એ પેરોટ એની વિંગ્સ ફફડાવીને જાય છે, ન ગુજરાતી ન અંગ્રેજી. ગો ટુ બેડ થઈ જાઓ, ચલો. આ કઈ ભાષા છે? આપણે એને કઈ ભાષા શીખવી રહ્યા છીએ? આર યુ ગુડ બોય? હું એની જગ્યાએ હું તો કહું કે નો, ચલો. ડઝ ધેટ ગીવ મી ધી પરમિશન ટુ ડુ વોટ આઈ વોન્ટ ટુ? ધેન આઈ એમ નોટ અ ગુડ બોય. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ગુડ બોય. બીજી બહુ જ મહત્વની વાત, કોઈ પણ ઉંમરના મા બાપને આ લાગુ પડે છે, બાર્ટર નહીં કરતા. આટલું એજ્યુકેશન, આટલું હોમવર્ક કરી લે એટલે હું તને ચોકલેટ આપીશ. આટલું ભણી લે તો હું તને પિક્ચર જોવા લઈ જઈશ. આટલા ટકા લાવીશ તો તને 2 વ્હીલર અપાવીશ. પછી જ્યારે જુવાન થાય ત્યારે તને એમ કે દસ્તાવેજમાં સહી કર તો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? પેરેન્ટિંગનો સૌથી મહત્વનો ભાગ છે શિક્ષા. બી સ્ટ્રિક્ટ, નોટ એ રૂથલેસ સ્ટ્રિક્ટ પેરેન્ટ, બટ બી સ્ટ્રિક્ટ પેરેન્ટ. અત્યારના બધા મા બાપ એમ માને છે કે લિબરલ થવાનું, એને જેમ કરવું એમ કરવા દેવાનું, તો જ એનો ગ્રોથ થાય. હા, ગ્રોથ થાય પણ ગમે તે દિશામાં થાય. બકરી ખાઈ ન જાય એ માટે આપણે વાડ કરીએ છીએ ને છોડની આજુબાજુ. પછી મોટું થઈ જાય પછી 4 પાંદડા બકરી ખાય તો વાંધો નહીં. આ વાડ એ મા બાપ છે. મા બાપે આ વાડ ઊભી કરવાની જ છે, બકરા આવીને ચરી જાય એ પહેલા. મોટા ભાગના મા બાપ એવું માને છે કે પનિશમેન્ટ નહીં કરવાની. ઇટ્સ આઉટ ઓફ નાઉ એટિકેટ. હું એવું માનું છું કે પનિશમેન્ટ કરવાની, પણ પનિશમેન્ટની રીત હોય. મારો દીકરો મહા ઇમોશનલ છે, એની સાથે હું બોલવાનું બંધ કરું એટલે પતી ગયું. હેમાં શું થયું? હેમાં શું થયું? હેમાં શું થયું? કે એને પ્લીઝ શું થયું? હેને માં, કે એને માં. જાણી લો કે એની નબળાઈ શું છે. મારા મામાની દીકરીની દીકરી આજે હું કહું છું, એનું વાંચન એની નબળાઈ છે. એને પુસ્તક ના અપાવો તો એને માટે મોટામાં મોટી પનિશમેન્ટ. હવે 1 મહિના સુધી આપણે ક્રોસવર્ડ નહીં જઈએ, પતી ગયું. રડી રડી રડધી થઈ જાય. પણ મેં શું કર્યું? પણ મારી ભૂલ થઈ ગઈ. પણ હવે હું નહીં કરું. પણ હવે હું સોરી છું. તમે જાણી લો એને બહાર ખાવાનો શોખ છે, એને એના મિત્રોને ફોન કરવાનો શોખ છે, એને 2 કલાક તમે તમારો મોબાઈલ આપો છો, એની નબળાઈ છે. માતા પિતા તરીકે એનો વીક પોઈન્ટ જાણવો એ તમારી ફરજ છે, કારણ કે તમે વીક પોઈન્ટ જાણતા હોય બહુ જરૂરી છે બીજા જાણે એના કરતા. તમારી દીકરીને બહુ જ શોખ છે મેકઅપ કરવાનો. મમ્મી ખૂબ આગ્રહથી એમ કે અત્યારે નહીં, સ્કિન ખરાબ થઈ જાય. આ શેના લપેડા કર્યા છે? આઈલાઇનર નહીં કરવાની, લિપસ્ટિક નહીં કરવાની, આમ નહીં કરવાનું.
એ જ છોકરી જ્યારે પોતાની બહેનપણીને ત્યાં જાય છે ત્યારે બધું જ કરે છે, અને એને એક છોકરો એવો મળે છે કે જે એને 2 લિપસ્ટિક આપીને ફસાવે છે, અને તમે એમાં કંઈ કરી શકતા નથી, કારણ કે તમે કારણ વગર સ્ટ્રિક્ટ થવા ગયા છો. આપણે બધા અજાણતા જ ખોટા પેરેન્ટિંગના બેલેન્સમાં છીએ. હું એવું માનું છું કે પેરેન્ટિંગ છે ને એ કરેક્ટ બેલેન્સનું નામ છે. હું જ્યારે હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં, ત્યારે મેં વિક્સ વેપોરબ માટે એક જાહેરાત લખેલી. ત્યારે તો હું માં પણ નહોતી, પરણી પણ નહોતી. ત્યારે જાહેરાત મેં લખેલી કે તમારા બાળક સાથે જેવો વર્તાવ રાખો છો ને એવો જ એની શરદી સાથે રાખો, મક્કમ છતાં માયાળું. મોટા ભાગની મમ્મીઓ પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મીને વશ થઈ જાય, કાં તો ના પાડો જ નહીં. અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે, બીજો કોઈ થતો નથી. યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ. નાઉ ધેર ઇઝ નો પ્લીઝ. Even after taking decision, you have realized that right now it is a wrong decision. Do not change your decision by those please. Not today. That is the most important thing. એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધાર્યું થાય છે તો પૂરું થયું. આજે 3 પ્લીઝ, કાલે 5 પ્લીઝ, પછી 8 પ્લીઝ, પછી 15 પ્લીઝ, પછી 20 પ્લીઝ. કેટલા બધા બાળકોને મેં જોયા છે, નાના નાના 4 વર્ષના 5 વર્ષના, એની મમ્મીને કે તું ગંદી મમ્મી છે. આપણે બધાએ સાંભળ્યું છે, હા કે ના? તું તો ગંદી મમ્મી છે. જેવું એમ કે ને કે તું ગંદી મમ્મી છે એટલે એમ કહેવાનું કે ચલ તને કોને ત્યાં મૂકી આવું, તને કોની મમ્મી ગમે છે, તને રાખશે ને. Let your child realize the value of parents. It is very, very important for them that parents are not just providers, but they are to be respected. હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી, મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે, ખાસ કરીને મમ્મીઓને, કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય. પપ્પા છે ને ડિઝનીલેન્ડ થી આવે, સાન્ટા ગિફ્ટ લઈને આવે, એનું ધાર્યું કરાવે, કેમ કે એની પાસે સમય ઓછો છે એટલે વસ્તુથી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે. માં આપણે ક્યાં 2 કલાકમાં ખરાબ થવું. મારો દીકરો બહુ નાનો હતો, અમે બંને જણા બેઠા હોઈએ, હું ને સંજય, તો સંજય મને એવું કે એને વર્ડ, કેમ તું વર્ડ ને, મને કેમ કે છે એને વર્ડ, તારે ખરાબ નથી થવું. છોકરો સારા માર્ક લાવે, દીકરી સારા માર્ક લાવે તો મારી દીકરી જોયો મારી દીકરીનું રિઝલ્ટ, અને જો એને કઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતૂત. આપણે બધા સાંભળી ચૂક્યા છીએ, બધી મમ્મીઓ. મારે મમ્મીઓને 2 ટીપ આપવી છે. એક, તમે એની ઉંમરના નથી. યુ આર નોટ ધ સેમ એજ, નીધર યુ આર અ ફ્રેન્ડ. Most of the parents try to be friendly to an extent where they forget the age bar. The age gap between a mother and a daughter should always be remained and observed and maintained very sincerely. હું તારી માં છું, તારા જેવડી નથી. Do not try to behave my age. હું તને કહું છું શું પહેરવાનું, આવું કેટલી મમ્મીઓએ સાંભળ્યું છે, હા કે ના? આપો જવાબ. બધા ડોકા આમ કરે છે. તારે મને નહીં કહેવાનું શું પહેરવાનું, હું તને પૂછું છું શું પહેરવાનું. આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે. That is the time when I would answer કે ઓકે, તો કાલથી બંને ટાઈમની રસોઈ તું કરજે. મારી ઉંમરની છે ને, હું જે કરું એ બધું તારે કરવું છે, રાઈટ? તો કાલથી 2 ટાઈમની રસોઈ તું કરજે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટુ મેક ધેમ રિયલાઇઝ વોટ યુ આર ડુઈંગ. ના ના, એ તો આપણી ફરજ છે. આપણી ફરજ છે તો એમની ફરજ નથી, હા કે ના? કરેક્ટ. પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે 4 આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે.
છોકરું કંઈ કરી બેસે. ટુ ટેલ યુ ધ ટ્રુથ, કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ. એમ કંઈ કરી બેસાતું નથી. આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ. બીજી મહત્વની વાત, જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય, એ મધર હોય કે ફાધર હોય, સ્પેશિયલી મા સાથે વધારે થાય, કારણ કે મા એમ કે નહીં લે એટલે એમ કે પછી ફરી મા કે નાવા જા, ત્રીજી વાર કે જા ઉભો થા નાવા જા, જાઉં છું. ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય ને તો તારું આવી બનશે, હા તો નથી જતો જા. આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે, હા કે ના? કરેક્ટ. એટલે ઊભો કે ઊભી એ જે બી. હવે આમાં મારી પાસે એક ટીપ છે. એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું, કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું. હા કે ના? કરેક્ટ. પણ હોમવર્ક કરવા બેસ, એમાં બાંધછોડ નથી. આપણો પ્રોબ્લેમ શું છે? ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા. નાવામાં, ખાવામાં, આમ કરવામાં, પેલું કરવામાં, ટીવી જોવામાં, ફલાણું કરવામાં, કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી. ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને? હોમવર્ક કરવામાં, સાંજે સમયસર ઘરે આવવામાં, તો એમાં વાપરો. નવામાં શું કામ વાપરો છો? આપણા મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલ થી ચાલતું એક રમકડું છે, આપણે કહીએ કે નાવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા જતું રહેશે, પણ એ નહીં જાય, કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે. કાનમાં ઇયરફોન પહેરી રાખે, મ્યુઝિક સાંભળ્યા કરે, કે જે સાંભળતા હોય રામ જાણે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી. તમે એમ માનો છો કે તમે કહ્યું છે, એને સાંભળ્યું નથી. બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ, સ્ટેન્ડ ધેર, લુક એટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સૂર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય મા સાથે, આ રીત છે તમારી, અમે આખો દાડો કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો, એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે ને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it. But keep your guards on.
કોને મળે છે, ક્યાં જાય છે, શું કરે છે. તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું. હવે આ ચેટિંગ પર, ફલાણા પર, ચેટ રૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે. આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ. ટેક કેર, ગુડ નાઇટ. નેટફ્લિક્સ ઉપર છે. પ્લીઝ વોચ ધીસ ફિલ્મ. ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ. And please watch this film because this film will tell you a lot about life. એક 16-17 વર્ષની દીકરી છે. લેટ મી ટેલ યુ કે અહીંયા ફિલ્મો બતાવવીને એ પણ અમારા કેરિક્યુલમનો ભાગ છે. વી આર ગોઈંગ ટુ શો ધેમ ગુડ ફિલ્મ. વી આર ઓલ્સો ગોઈંગ ટુ ટેલ ધેમ હાઉ ટુ અપ્રિશિએટ અ ગુડ ફિલ્મ. વી આર ગોઈંગ ટુ હેવ ગ્રેટ થિયેટર વર્કશોપ્સ. વી આર ગોઈંગ ટુ મેક નાઇસ લિટલ સ્મોલ મૂવીઝ વિથ ધેમ. વી આર ગોઈંગ ટુ ક્રિએટ હ્યુમન thought about it, music videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક. ટકાવારી નહીં આવે તો ચાલશે. હમણાં ફરહાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલી ને મેં એને કહ્યું, મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ, એ તો પાછો જતો રહ્યો, મને તો ધક્કો પડી ગયો. અને મેં કીધું કે હવે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, આઈ એમ ટાયર્ડ. આવું મારાથી કહેવાઈ ગયું. અને એણે મને કહ્યું કે આ પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ, પહેલા મારી સાથે આના ઉપર વાત કરો. યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ. હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી. પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું, એના પર એણે હવે જહેદ કરી છે. એણે મને એમ કહ્યું કે હું 26 વર્ષ સુધી કંઈ નહોતો કરતો. મારી મા મને રોજ કહે કે તું કંઈ નથી કરતો. અને ત્યારે હું મારી માને કહેતો કે મને એવું કંઈ કે જે મને ખબર ના હોય. આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો. એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ. એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું. એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ. પાકો હતો એનો વિચાર. શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને. શક્ય છે મોટા મોટો પેઇન્ટર બને. વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે. એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. શી ઇઝ અ પાવરફુલ વુમન. મિનિસ્ટર એને પૂછીને કામ કરે, લોકો એને પૂછીને કામ કરે. એન્ડ શી હેઝ ધેટ ગ્રેટ રીચ. એનો દીકરો ભણીને આવે છે માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને અને માં કહે છે કે હવે કાલથી ઓફિસ. અને દીકરો પાર્ટી પૂરી થાય છે. માં કહે છે કે ઓકે સો ટુમોરો ઓનવર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ? એન્ડ હી સેઝ ધેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેઇન્ટર. આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ. માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું, હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો. એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે. માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે. જો હું એને છોડી દઈશ તો પત્યું. એટલે માં એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે. વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે. પેરિસથી, વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે. એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં. એટલે બધા કહે છે કે જરૂરત જ નથી, સારું હશે તો અમે લખીશું, અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી, અમારે પૈસાની જરૂર નથી. અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના કે તમારે સારું લખવાનું છે. આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ. વેલ દે ડુ ઇટ. કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડુ પકડવું જોઈએ પીછી છોડીને. આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે. આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી. આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું. એની માં. છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, ઘરે આવી જાય છે, ઓફિસ પણ નથી જતો. પણ માને ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ, વાંધો નહીં આવે, રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં. દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે. હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ. ચેક ઉપર એક સહી કરવાની છે અને માની સેક્રેટરી જેની ઉંમર 19 વર્ષની છે, જેના 4 ભાઈબંધ છે, જેને માટે આ છોકરી કમાય છે, તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી, ચશ્મા પહેરેલી, ડફો જેવી છોકરી. શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન. આ ડિપ્રેશનમાં છે, ઊભો છે ટેરેસમાં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કહે છે કે બધા ચેક પર સહી કરાવી લે ને હું કૂદી જાઉં.
એટલે પેલી છોકરી કહે છે કે એટલું બધું શું દુઃખ છે, આવા મોટા મહેલમાં રહે છે, આટલી ગાડીઓ ફેરવે છે, આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે, તને દુઃખ શું છે? તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં? ચાલ તને બતાવો લોકો ક્યાં રહે છે. એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે. જો હું મારા 4 ભાઈ બહેન માટે કમાઉં છું, મને લગ્ન કરવાનો ટાઈમ નથી, પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી. અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું, હું નિરાશ થઈ ગયો. બીજા લોકોએ એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી, પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું. અને અહીંયા વાર્તા બદલાય છે. એ 19 વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું. પણ એ રસ્તા ઉપર જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે. એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું. એ તારી મોટામાં મોટી ભૂલ. કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે and you accept it, that means you have lost the battle before fighting. હું આ નોકરી કરી રહી છું, સાંજે 7 વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું, 11 વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું 9 વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે. તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે. and then how the film takes and she becomes a wonderful actor and very popular, and when they meet, this man has become a businessman and given up his painting, and how she again brings him to painting. ની આ કથા છે. વુમન ઓફ સબસ્ટન્સ કોણ? જે હરાવે છે તે કે જે જીતાડે છે તે? That's the story is all about. What is a woman of substance? જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે? આપણે નક્કી કરવાનું છે. આપણને લાગે છે કે પાવર ગેમ છે આ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે 12-13 વર્ષના. જો તારા પપ્પા કેવું કરે છે, નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી, જો ફોન જ નથી ઉપાડતી. તમે જો સામ સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે. ટેક ઇટ ઓર લીવ ઇટ. એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ ડોન્ટ ડિસરિસ્પેક્ટ ઈચ અધર. માએ એમ કહ્યું કે નહીં જવાનું એટલે પપ્પાએ એમ જ કહેવાનું કે બેટા હવે આજે તો તારી મમ્મીએ ના પાડી એટલે નહીં જવાય. એમાં પપ્પા બાયલા નથી થઈ જતા. આપણા બધાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને લાગે છે કે પત્નીનું કયું કરવું એ બાયાગીરી છે. ના, એકબીજા સાથે સંવાદિતાથી એક સંવાદી માણસને ઉછેરવો એ સાચું દાંપત્ય છે. મા બાપ બનવાનું ત્યાં સુધી નક્કી નહીં કરતા જ્યાં સુધી અથાગ ત્યાગ કરવાની તૈયારી ના હોય. અને જો બની ગયા હો તો એવું નક્કી કરી લેજો કે હજી ઘણું બદલવાનું બાકી છે. કેટલા બધા મા બાપને હું એવા ઓળખું છું કે જેમને લાગે છે કે મહાન સ્કૂલમાં એડમિશન અપાવવાથી એના બાળકની કરિયર બની ગઈ છે. દાઉદ પાસે બહુ પૈસા છે. નીરવ મોદી જેટલો ઇન્ટેલિજન્ટ માણસ કદાચ તમને ભાગ્યે જ મળે. એની કારકિર્દી છે એવું માનો છો? કોઈ એની કોઈ કરિયર છે એવું કોઈ માનો છો? આટલી બેંકને ચૂનો ચોપડીને જતો રહ્યો છે પ્રેમથી. કેટલી બુદ્ધિ વાપરી હશે? એના ઇન્ટેલિજન્સમાં તો કોઈ શંકા જ નથી તમને કે છે કોઈને? ના, પણ એની ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ દિશામાં થયો છે નક્કી કરી લો. તમારા બાળકને તમારે કઈ દિશામાં લઈ જવું છે. સત્ય, પ્રેમ, કરુણા, આ 3 એવા ગુણો છે કે જો હશે ને તો બાકીનું બધું એની મેળે પોતપોતાની રીતે ગોઠવાતું જશે. આ સ્કૂલ સાથે મારા જોડાવાનું કારણ બીજું કોઈ જ નથી. એની સ્કૂલ વુડ હેવ એક્સેપ્ટેડ મી મોર ધેન હેપીલી. આજની તારીખે હું કોઈ પણ, તમે બધા જ સાંભળવા આવ્યા છો કારણ કે હું પેરેન્ટિંગ સમજુ છું એમ માનીને, હું એજ્યુકેશન સમજુ છું એમ માનીને, તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ સ્કૂલ સાથે હું જોડાઈ શકું. પણ મને અંગત રીતે એવું લાગે છે કે અમદાવાદથી 5 કલાક દૂર આ સ્કૂલ સાથે જોડાવાનું મારું કારણ એ છે કે અહીં મારા વિચારો, હું જે માનું છું એ રીતે એવા થોડા લોકોને આ દેશ માટે તૈયાર કરી શકીશ કે જે છોકરાઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય બનશે. કોઈ મિનિસ્ટર
એક જગ્યાએ બેઠેલો એક મિનિસ્ટર એમ કહેશે ને કે મને બ્રાઇબ નથી જોઈતી, હું તમારું કામ કરી દઈશ, અને તમે એને પૂછશો કે કઈ સ્કૂલમાંથી છે, અને જો એમ કહેશે કે હું TLC માંથી છું, તો હું માનું છું કે એક જ, મારે તો વધારે જોઈતા જ નથી, એક જ હશે ને તો એ મને મરવાની છૂટ મળી જશે. બહુ બધા લોકોને આપણે બદલી શકતા જ નથી. દુનિયા બદલવા નીકળેલા બધા મૂર્ખા છે, કારણ કે દુનિયા કદી બદલાઈ શકાતી જ નથી. એક માણસને 20 વર્ષે એમ થયું કે હું શું બદલી નાખું, દુનિયાના ભ્રમણે નીકળ્યો. 30 વર્ષે સમજાયું કે દુનિયા નહીં બદલાય, ચાલો દેશ બદલીએ. 40 વર્ષે એમ થયું કે દેશ નહીં, જાત બદલી હોત ને તો બધું બદલાઈ જત. આપણે બધા અજાણતા શાળાને એક એવી જગ્યા સમજીએ છીએ કે જ્યાંથી હરીફાઈ માટે કોઈને તૈયાર કરીએ છીએ. રેટ રેસ નથી આ. સુંદર પિચાઈ જે ગૂગલનો હેડ છે, કેટલા લોકોને ખબર છે કે સુંદર પિચાઈ ગૂગલનો હેડ છે? ઓનેસ્ટલી બધા કાળા માથાવાળાના હાથ ઊંચા થયા છે. સુંદર પિચાઈ જે ગૂગલના હેડ છે આજે, અને ભારતીય હોવા છતાં ગૂગલમાં આટલી મોટી પોસ્ટ પર એમને ભારતથી ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા. એ 12મા ધોરણના બોર્ડમાં નહોતા આવ્યા, એ 10મા ધોરણના બોર્ડના ફર્સ્ટ ટુ 10માં નહોતા. સચિન, લતા મંગેશકર, કરસનભાઈ, ધીરુભાઈ, આ બધા પાસે એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે એ ક્યારેક એમને પૂછી જોજો. અગત્યનું એ છે કે એમના એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરાંત એમની પાસે કંઈક એવું હતું કે જે એમને અહીં બનવા સુધી લઈ આવ્યું, અને એ છે એમની કેળવણી. માત્ર શિક્ષણ કદાચ કશું નહીં આપી શકે. હજી વધુ એક શાળા, થોડા વખત પહેલા એક ટૂથપેસ્ટની એડ આવતી હતી, જો કોઈને ખબર હોય તો, પ્રોમિસ, ખબર છે કોઈને? એમાં માયા અલગ સ્ક્રીન પર આવીને એમ કહેતી કે ઓર એક નયા ટૂથપેસ્ટ. This is not one more school. This is not one more business, for sure, as I am standing here. I have made sure કે આ એક બીજો વ્યવસાય નથી. ઋષિ પાસે ઘણા કામ છે. Manpower supply is a big business that Viable is doing. They don't have to make money out of education. Let me clear this here now. આ પૈસા કમાવાની જગ્યા નથી. આ સારા ઉત્તમ નાગરિકો અને બહેતર માણસો તૈયાર કરવાની જગ્યા છે. સો તમને એમ હોય કે 90% લાવે તો અહીંયા મોકલતા જ નહીં. હું અહીંથી જ કહી દઉં છું, નહીં લાવે તમારું છોકરું 90%, પણ તમારું છોકરું 3 ભાષા બોલી શકશે ચોખ્ખી. તમારું બાળક ફિલ્મ એપ્રિશિએટ કરી શકશે. તમારી દીકરી એના પતિ સાથે સુખેથી રહી શકશે, અને તમારો દીકરો એની પત્નીનું સન્માન કરી શકશે. આવું કંઈ પણ શીખવવાની ઈચ્છા હોય તો આ જગ્યા છે. એકેડેમિક્સ તો છે જ, અમે બિયોન્ડ એકેડેમિક્સ વાત નહીં કરીએ, બટ વિથ એકેડેમિક્સ જે પેકેજ અમે વિચારી રહ્યા છીએ અને જે અમારા સ્વપ્નમાં છે એ આ એકેડેમિક્સ છે કે એની સાથે થોડી કેળવણી. શનિવારે એકવાર વાગે નહીં એવી રીતે બાળકો પોતાની સેન્ડવિચ બનાવે, નાના નાના કામ જાતે કરે. 7મા 8મા ધોરણનું બાળક પોતાનું બટન જાતે ટાંકે, મધર્સ ડે પર જાતે કાર્ડ બનાવે, એની માં વિશે લખે કે what are the qualities you like in your mother, અને when they write it they realize it. while you write it you realize કે તમારી મામાં શું ક્વોલિટી છે. લખો. હમણાં થોડા વખત પહેલા હું સંવેદના નામની એક સંસ્થા સાથે જોડાયેલી છું. 2 વર્ષ પહેલા અમે ક્રિસમસ ઉજવવાનું નક્કી કર્યું. આ સંવેદનાના બાળકો એ સ્લમના છોકરાઓ છે. હું એકલવ્યમાં જે શાળામાં ભણાવતી હતી, જે ક્લાસમાં, એમાં પણ મારી પાસે સ્લમના છોકરાઓ હતા. એ છોકરાઓને વોટર સાયકલ આવડે જ નહીં. હું રોજ શીખવાડું કે આમ વરાળ થાય ને પછી ઉપર જાય ને પછી આમ થાય, પણ કંઈક તો ગડબડ કરે જ રોજ. પહેલા સુરતનો તાપ ના પડે તો વરાળ એની મેળે થઈ જાય, વરાળ થઈ જાય તો સીધું પાણી થઈ જાય. થાકી ગઈ ભણાવીને, અને વોટર સાયકલ પ્રેઝન્ટ કરવાની અમારે ક્લાસમાં. હવે અમારા બચ્ચા બિચારા સમજે જ નહીં. હું એટલી થાકી, એક દિવસ હું ઘેરથી તપેલી, ઇલેક્ટ્રિક સગડી, એક વાદળી લઈને ગઈ.
ઇલેક્ટ્રિક સગડી પ્લગ ઇન કરી, એના પર પાણી ઉકાળ્યું, એના પર વાદળી મૂકી અને આમ નીચોવીને બતાવી. બીજે દિવસે મારા 18 છોકરાઓએ એસેમ્બલીમાં વોટર સાયકલ પ્રેઝન્ટ કરી દીધી. I think this is what education is all about. Let them learn on their own. Let us not spoon feed our children. બેને 2 4 મોડે કરાવો. ચલો બોલો. કોઈ દિવસ કોઈ 3 ને 1 પૂછશે ને તો ગૂંચવાઈ જશે. એને બદલે એને શીખવો કે આ 2 ને આ 2 મિક્સ થયા તો કેટલા થયા બેટા? 4. હવે એમાંથી 1 લઈ લીધું તો કેટલા થયા બેટા? જીવનભર હિસાબ નહીં ભૂલે. આપણે બધા જે પદ્ધતિથી ભણાવી રહ્યા છીએ એ પદ્ધતિ હું માનું છું બ્રિટિશ એજ્યુકેશનની આજથી હજારો વર્ષ જૂની પદ્ધતિ છે. આખું વર્ષ ભણેલું બાળક 3 કલાકમાં તમને સમજાવી દે કે એને શું આવડે છે. Is this the way we are going to teach our children? એ 3 કલાકમાં એનો મૂડ ન હોય, એની તબિયત ન સારી હોય, ઘરમાં મા બાપનો ઝઘડો થયો હોય, એનું પેપર ખરાબ જાય, સ્વાભાવિક છે. એટલે એને નથી આવડતું. આપણે નક્કી કરી લીધું એ 3 કલાકમાં કે બાળક સફળ છે કે નિષ્ફળ છે, એજ્યુકેશન સફળ છે કે નિષ્ફળ છે. I personally feel that there are ways of expression, there are ways of doing it. કેટલાક બાળકને મેથ્સ નથી આવડતું પણ અંગ્રેજીમાં માહિર છે, કવિતા લખે છે, એ તરફ ધ્યાન આપો. એને શું કામ મેથ્સ મારીને ભણાવો છો? આમ હાથ રખા, આમ મારે ફૂટપટ્ટીમાં. મેં જોઈ છે આવી મમ્મીઓને. પલાખા બોલ, સુતા પહેલા પલાખા બોલાવે. ચલો, પેલું બિચારું આમ આંખ નીચે જતી હોય તો એ બોલે. Let's not do that. Let's find out the ability of the child and let's work on that ability. Let's capture on that ability. Let's bring that ability out and bring your child actually where the child wants to reach. બધાને બધું આવડે ને એનાથી ખરાબ બીજી કોઈ બાબત જ નથી. મને જ ગણિત નથી, મને સાદો ધોબીનો હિસાબ નથી આવડતો, મારે કેલ્ક્યુલેટર લેવું પડે. મને કવિતાઓની પંક્તિઓ યાદ છે, મને પુસ્તકના પાના યાદ છે. મારી ઓફિસમાં 5000 પુસ્તક છે, હું કહી શકું કયા પુસ્તકમાં શું લખ્યું છે, કારણ કે એ મારી એબિલિટી છે. મેથ્સ નથી આવડતું. It's not important to know everything. It's more important to know what you know and everything about it. So let's do that. That is what this school is all about. That is what we are here for. And that is why I have given my name and my time to this school. Because હું એવું માનું છું કે કદાચ જો મને સમયસર IPS માં મારી માએ મૂકી હોત તો હું ગુજરાતના ઉત્તમ પોલીસની સર્વિસમાં ક્યાંક હોત, હું કદાચ IAS થઈ શકી હોત. પણ મારી માને હંમેશા એમ લાગ્યું કે BA કર લે, પરણી જા. ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવ્યું એ પહેલા મારા લગ્ન થઈ ગયેલા. સો આઈ પર્સનલી ફીલ કે આ બધામાંથી બહાર નીકળીને તમારા બાળકની એબિલિટી ઓળખો. શક્ય છે ગુજરાતને એક અદ્ભુત પોલીસ મળે, શક્ય છે એક આર્મીની ઓફિસર મળે, શક્ય છે એક ફ્લાઇંગ પાયલટ મળે, શક્ય છે એક પેઇન્ટર મળે, શક્ય છે એક ડોક્ટર મળે, શક્ય છે એક જેનેટિકનો સાયન્ટિસ્ટ મળે, શક્ય છે કેન્સર પર કોઈ એવું રિસર્ચ કરે. Let's find one Hussein, let's find one Pandit Jasraj, let's find one actual great fighter pilot કે જે આ દેશને બચાવે. આવું હું માનું છું. અને ભુજ તો તમને ખબર છે 1965માં જ્યારે વોર ચાલતી હતી ત્યારે 7 બહેનો, અભણ બહેનોએ અહીંયા જે રીતે રનવે ઉભો કરેલો, ભુજની ધરતીમાં ખમીર છે. કચ્છમાં પાણી ઓછું હશે, બાકી કચ્છીમાં બહુ પાણી છે. આવું મને હંમેશા લાગ્યું છે. શક્ય છે કદાચ અહીંથી એવા લોકો આવે કે જે દેશને લીડ કરે. સો લેટ્સ actually create a school which is beyond academics, which is about making a nice human being, which is about creating a wonderful world. 1985માં જ્યારે આફ્રિકામાં દુકાળ પડ્યો ને ત્યારે બધા રોક સ્ટાર ભેગા થયા અને એ લોકોએ બધાએ મળીને એક ગીત ગાયું, વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન, એન્ડ લેટ્સ મેક અ બેટર ડે, જસ્ટ યુ એન્ડ મી.
હું અને તમે મળીને જ કરી શકીશું. આમાં બીજા કોઈને બહારથી લાવવાના નથી. રોબિન ભટ્ટ આવીને તમને કદાચ ફિલ્મ લખતા શીખવાડે, પણ છેલ્લે તો તમારે જ લખવી પડશે. તમને જીપીએસ એમ બતાવે કે ક્યાં જવાનું, પણ ઘરેથી જ નહીં નીકળો તો બેઠા બેઠા નહીં પહોંચો. So we are here to create a GPS and you will have to walk on it. મારો બહુ રસ, શ્રદ્ધા અને સમય બધું આ સ્કૂલને આપવાનું મેં નક્કી કર્યું છે અને માટે હું આવી છું. મને જેટલા લોકો ઓળખતા હશે બધા જાણે છે કે હું ક્યાંય પ્રચાર પ્રસાર કરવા જતી નથી. અનેક રાજકારણની બેઠકોમાંથી ઇન્વિટેશન હોવા છતાં હું નથી જતી, કારણ કે મને એવું લાગે છે કે જ્યાં મારા શબ્દનું મૂલ્ય નથી ત્યાં મારે ન જવું જોઈએ. અને આ શાળા એવી છે કે જ્યાં મારા શબ્દ, મારો વિશ્વાસ, મારી શ્રદ્ધા અને મારા વિચાર બધું હું રોપવાની છું. થેન્ક યુ સો મચ. Hello. Any questions from audience? Please feel free to ask whatever you want to. કારણ કે મને તો તમે YouTube પર બી સાંભળી લેશો. સવાલો પૂછવાની આ જ તક છે. So please feel free and communicate. That will give us lot of insight. તમને જે સવાલ લાગતો હોય કે તમે મને પૂછી શકો છો સ્કૂલ વિશેમાં. પ્લીઝ મેમ. પ્લીઝ મેમ. ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. માટી જાની છે જી. અને હું એક પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે આ સ્કૂલ જે ઇંગ્લિશ માધ્યમની શરૂ થાય છે, જી, ગુજરાતી માધ્યમની કેમ નહીં? એટલા માટે કે ગુજરાતી માધ્યમ પાસે હવે એવા સારા શિક્ષકો નથી. નંબર 1, આ બહુ જ મોટો પ્રશ્ન છે અને આપણે પ્રામાણિકતાથી સ્વીકારવો જોઈએ. એક સમય હતો કે જ્યારે અદ્ભુત શિક્ષકો હતા. ભાવનગરમાં ઘરશાળા જેવી સ્કૂલ હતી કે જે કોઈ આગીજુભાઈ કે નાનક ભટ્ટ જેવા શિક્ષકો હતા આપણી પાસે. હવે એવા શિક્ષકો નથી. નંબર 1, ફેકલ્ટી વગર સ્કૂલ શરૂ કરવી બિલકુલ શક્ય નથી, કારણ કે એવા કમિટેડ ટીચર્સ નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ઇવેન્ચ્યુઅલી તો એમણે ગ્લોબલ સિટીઝન બનવું જ પડશે. એટલે અંગ્રેજી માધ્યમમાં અમે ગુજરાતી ઇન્ક્લુડ કરી શકીએ ખૂબ ગંભીરતાથી. જે મારો વિચાર છે કે ગુજરાતી માધ્યમ સાથે અમે અંગ્રેજી માધ્યમ સાથે અમે એને ડેફિનેટલી ગુજરાતી શીખવીશું, પણ માધ્યમ આખું ગુજરાતી કરવું એટલા માટે શક્ય નથી, કારણ કે એને આવતીકાલે જગતની હરીફાઈ તો ફેસ કરવી જ પડશે. તમે ગમે એટલું બચાવો. મારું માનવું છે કે એના મૂળમાં ગુજરાતી હોવી જોઈએ. તમારું માનવું કદાચ સાચું હોઈ શકે, પણ એ પ્રેક્ટિકલ નથી બેન. હવે બહુ અઘરું થઈ ગયું છે, કારણ કે એને જેની સાથે કોમ્પીટ કરવાની છે એ એવા લોકો છે જે કોન્વેન્ટમાંથી કે ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી આવે છે, અને ત્યાં એને જવું જ પડશે. એને બિઝનેસ સ્કૂલનું જો એને કેડ આપવી હોય તો એને અંગ્રેજીમાં જ આપવી પડશે. એને બીજી પરીક્ષાઓ આપવી હોય કોમ્પિટિટિવ તો એને અંગ્રેજીમાં જ આપવી પડશે. એટલે એ પછી તમે તમારા બાળકને ક્યાં સુધી, અને મા બાપ રસ લેતા નથી. સૌથી ખરાબ વાત એ છે કે પેરેન્ટ્સ ડોન્ટ ટેક ઇન્ટરેસ્ટ. સ્કૂલની જવાબદારી બની જાય છે. નાટા આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, કેડ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, આઈલેટ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે, જીમેટ આપવી હોય તો અંગ્રેજીમાં આપવી પડે. તો આપણે ગુજરાતીનું મહત્વ ઘટાડી રહ્યા છીએ ને આ રીતે. તો આપણે જ બધા ગુજરાતી. આપણે એટલે કોણ? સૌ પેરેન્ટ્સ. અમે દાખલા તરીકે ગુજરાતી મીડિયમની સ્કૂલ શરૂ કરીએ તો આમાંથી કેટલા લોકો આવશે અમારી સાથે? એક આંગળી. પેલું બાળક મારું હશે. 4 બાળક સાથે 5, 7, 6 આની સાથે સ્કૂલ ન થઈ શકે. બહુ અઘરું છે બેન. એના કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવીને ગુજરાતી શીખવવું એ બેટર ઓપ્શન છે. મારા જેવા ડાયરેક્ટર હશે ને તો સ્કૂલ ધમધમતી જશે. આઈ એમ શ્યોર. હું પ્રયાસ તો એવો જ કરીશ કે ગુજરાતી એને સુંદર રીતે શીખવીએ, એને રસ પડે એવી રીતે શીખવીએ. પણ બેન, ગુજરાતી મીડિયમના નાના દેડકા બનાવીને એને આપણે ઇન્ટરનેશનલ એજ્યુકેશનથી વંચિત પણ ન રાખી શકીએ. આ બહુ અઘરું છે. અને એક સમય હતો, હું ગુજરાતી મીડિયમમાં ભણી છું, મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, પણ હવે સમય બદલાઈ ગયો છે. અને બદલાતા સમય સાથે જે નથી ચાલતા ને એને સમય પાછળ છોડી દે છે. એ બાળક અંગ્રેજી નહીં બોલી શકે તો એને લઘુતા ગ્રંથિ આવશે. એને લઘુતા ગ્રંથિ આવશે એટલે અમુક રીતે આગળ નહીં વધી શકે. આપણે આર્ગ્યુમેન્ટ કરવી હોય તો કરી શકીએ, પણ
પણ નથી બોલી શકતા એની તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. ઇટ્સ ઓકે. દલીલ તરીકે બહુ સરસ દલીલ છે અને આદર્શ તરીકે બહુ સરસ આદર્શ છે, પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા બાળકોનું અંગ્રેજી વોકેબ બહુ નાની છે. પબ્લિક સ્પીકિંગ અથવા જાહેરમાં જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરવાની આવે છે ત્યારે બાળકો નથી બોલી શકતા બેન, અને આ મારો અંગત અનુભવ છે. તમારા જે આદર્શો અને વિચારો છે એના સાથે એક જ સ્કૂલ અહીંયા ગુજરાતી મીડિયમની ખુલી શકે ને તો ગુજરાતીઓ માટે, કચ્છીઓ માટે બેસ્ટ હશે એવી હું આશા રાખું. વિલ ટ્રાય. થેન્ક યુ. થેન્ક યુ. જી પ્લીઝ. નમસ્કાર મેમ. નમસ્તે સર. મેમ, મારે એવું પૂછવું છે કે એટીટ્યુડ ટેસ્ટ બાબતમાં આપણને કેવું શું કહેવું છે કે કાઉન્સિલર એક નિર્ણય આપે અને બાળકને બીજી દિશામાં જવું હોય તો એ બાબતે થોડો પ્રકાશ પાડો. કાઉન્સિલર કોણ છે, કયા વિચારો સાથે એણે આ નિર્ણય આપ્યો છે, એણે એનાલાઇઝ કરીને આપણને સમજાવવું પડે. બાળક ઘણીવાર કેવું હોય કે એના મિત્રો જે દિશામાં જતા હોય એ દિશામાં એને જવું હોય, એની ફેન્ટસી હોય, મારે એસ્ટ્રોનટ બનવું છે. હવે એસ્ટ્રોનટ બનવું છે પણ તારી કેપેબિલિટી છે એસ્ટ્રોનટ બનવાની? ઘણીવાર એવું લાગે કે સપનું એક હોય અને એની કેપેબિલિટીનું એનાલિસિસ જેટલું મા બાપ કે કાઉન્સિલર કરી શકે એટલું બાળક ન કરી શકે. તો એ વખતે હું એવું માનું છું કે આપણો અનુભવ, આપણી સમજણ પણ કામે લગાડવાની. મારી મમ્મીનો બહુ જ આગ્રહ. આઈ વોઝ વેરી ગુડ ઇન માય એજ્યુકેશન એન્ડ એકેડેમિક્સ, સો માય મધર વોન્ટેડ મી ટુ બી અ ડોક્ટર. અને 12મા ધોરણમાં ખૂબ સારા પર્સન્ટેજ સાથે કદાચ મને મેડિસિનમાં એડમિશન મળી પણ ગયું હોત સાયન્સમાં, પણ ધ ક્વેશ્ચન કેમ ઇન કે મારામાં ડોક્ટર બનવાની એબિલિટી જ નથી. હું 7 વર્ષ સુધી એક જ દિશામાં જોયા કરું અને ચોટલી બાંધીને ભણ્યા કરું, એ મારી પ્રકૃતિ જ નથી. મને ખબર છે. અને મેં જે દિવસે ઘરે આવીને કહ્યું કે મારે આર્ટ્સ લેવું છે એ દિવસે મારી માને હળવો હાર્ટ એટેક આવી ગયેલો. મારા મામાઓ બધા મારા પર તૂટી પડેલા, અક્કલ વગરની છે ને આવી છે ને. પણ આઈ રિયલાઇઝ that I am more for languages, so I maybe was clear but not others. ધન્યવાદ. જી યા. નમસ્તે મેમ. જ્યારે આપણે એજ્યુકેટેડ છે બટ આપણા પેરેન્ટ્સ જો એજ્યુકેટેડ ન હોય તો એ આપણી સાથે એજ્યુકેશનમાં કઈ રીતે ઇન્વોલ્વ થઈ શકે? એજ્યુકેશન અને સમજણ બે સાવ જુદી વસ્તુ છે બેટા. આપણા પેરેન્ટ્સ એજ્યુકેટેડ ના હોય પણ એની પાસે જે અનુભવ છે એ તમારી પાસે નથી. એમણે જે દુનિયા જોઈ છે તમે જોઈ નથી. એ જે લોકોને ઓળખી શકે છે આંખ જોઈને એ તમે ઓળખી શકતા નથી. સો ધીસ ઇઝ મે બી યોર પેરેન્ટ્સ એક્સપિરિયન્સ એન્ડ યોર ઇન્ફોર્મેશન. તમારી પાસે જે છે એ ઇન્ફોર્મેશન છે. when you read about a rape, you don't know how the rape happens. You only read about it. But when it actually happens, you realize કે આ કેટલી ભયાનક ચીજ છે. એના વિશે વાંચવું અને એમાંથી પસાર થવું બે જુદી વાત છે.